वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले રેડ એફએમ પર બડે દિલ વાલેની ત્રીજી કેટેગરી એટલે કે હ્યુમેનિટી એવા લોકો માટે જેમને માનવતાને આજે પણ જીવતી રાખી છે અને એમાંનું એક એક્ઝામ્પલ છે રાજકોટનું મહાકાલેશ્વર મંદિરનું ગ્રુપ। આ મંદિર પર તમે આશરે 8 સણાટે ક્યારે ગયા છો? લગભગ 350 માણસોને ત્યાં ફ્રીમાં રોજ સાંજે જમાડવામાં આવે છે। તમે જે અન્નદાન કરો છો ને મંદિરમાં, એ અન્નનો સદુપયોગ કરે છે આ ગ્રુપ। તો ચાલો મળીએ આ મહાકાલેશ્વર મંદિર ગ્રુપને। શ્રી મહાકાલેશ્વર દાદાની પ્રેરણાથી અહીંયા દરેક પ્રકારના અને અહીંયા આ મંદિર ને હું મારું ગુરુકુળ માનું છું। નાનેથી મોટો હું અહીંયા જ થયો છું અને આ મહાકાલેશ્વર મહાદેવ છે એ મારા ગુરુ છે અને એને જ મને બધું શીખવાડેલું, એને જ મને જ્ઞાન આપેલું। જ્યારથી હું અહીંયા નાનેથી મોટો થયો છું, સેવા કરતો થયો છું, ત્યારથી એમને મને જ્ઞાન આપેલું છે। ત્યાંથી ધીમે ધીમે સારા કાર્યો કરવાની પ્રેરણા મળતી થઈ। આ આજુબાજુના અમારા બધા સાથીઓ નો પણ સારો સહકાર મળે છે અને મહાકાલ અમારો એક હેતુ છે, અમારો એક પ્રકલ્પ છે કે અહીંના વિસ્તારનો કોઈ રાત્રે ભૂખ્યો ન થવો અને એ હેતુથી જ અમે અહીંયા અન્નક્ષેત્રની શરૂઆત કરી। 10 વર્ષ થઈ ગયા અત્યારે અન્નક્ષેત્રને, 10 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે। દરેક પ્રકારનું કાચું અનાજ અમે સ્વીકારીએ છીએ। આથી પછી રાત્રે દરરોજ સાંજે આથી પછી અહીંયા 250 થી 300 જરૂરિયાતમંદ પ્રસાદનો લાભ લઈએ છીએ। સવાર બપોર સાંજ અહીંયા ગાયોને નિરણ નાખવામાં આવે છે। આ ઉપરાંત બીજા અનેક ધાર્મિક કાર્યો થાય છે। બધા જ ધર્મોત્સવ ખૂબ જ ઉત્સાહથી અમે કરીએ છીએ। આ બધું જ અહીંયા સ્વયં સંચાલિત છે, કોઈ અહીંયા વ્યક્તિગત નથી। આ મહાદેવ જ અમારા મેઇન પ્રમુખ છે, અમે એને જ પ્રમુખ માનીએ છીએ અને એની કૃપાથી જ અહીંયા જે કાંઈ આયોજન થાય છે બધા પૂરા। અને દરેક અહીંયા ઇવન સેવા કરવા વાળો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી અને કરી અને છૂટી જાય। કોઈ અહીંયા કોઈના નામની કોઈ મહત્વ નથી, માત્ર સેવા અને મહાકાલેશ્વર દાદાની ખૂબ કૃપા છે અમને આવીને આવી રીતે સેવાનો લાભ આપતા રહીએ। દરરોજ અહીંથી જીટી સેટ હોસ્પિટલમાં ટિફિન જાય છે, ત્યાંથી ફોન કરીને કહેવામાં આવે એટલે ટિફિન 30 થી 5 ફેવરેટ ટિફિન અહીંથી ત્યાં મોકલવામાં આવે છે। અને અમારો પરિવાર છે, હજી તો આમાં ઘણા નથી, એટલા અહીંયા અત્યારે આજના દિવસે જે સેવા કરવા આવેલા છે એ જ છે। બાકી તમારો પરિવાર તો ખૂબ મોટો છે। બધાના સહકારથી આ આવડું સરસ અન્નક્ષેત્ર ચાલે છે। તમે ત્યાં રસોડું જોવો છો, ત્યાં રસોડું દેખાય છે, રસોડું ત્યાં દરરોજ અન્નપૂર્ણાઓ માતાઓ સેવા કરીને ડેઈલી દરરોજ 3 સાડા 3 આવી જાય છે અને સાંજે 7 સાડા 7 સુધી સેવા કરે છે, ત્યારે આ બધાને જમવાનો પ્રસાદ મળે છે। એટલે એમનો પણ ખરેખર ખૂબ સારો છે। આજુબાજુના લતાવાસીઓને પણ ખરેખર આભાર માનીએ છીએ અમે પરિવાર કે જે અમને ખૂબ જ સારો સહકાર આપે છે। મહાકાલેશ્વર મહાદેવ અને મા અન્નપૂર્ણાની કૃપા તો અહીંયા છે, અપરંપાર છે, પણ આજુબાજુના લતાવાસીઓ જે અહીંયા અનાજ કાચું અનાજ આપી જાય છે એ લોકોનો પણ ખૂબ જ સારો સહકાર છે। દરેક લોકોનો ખૂબ સારો સહકાર મળે છે। મહાકાલેશ્વર મંદિર ગ્રુપ આ જે ગ્રુપ છે એ લોકો કોઈ પણ પેશન્ટ જે બારગામનું હોય અને રાજકોટમાં એડમિટ હોય તેમના રિલેટિવ્સને ફ્રીમાં ટિફિન પ્રોવાઈડ કરે છે। બોલો, હોસ્પિટલમાં હું બારગામના વધારે હોય, બારગામના માણસો અત્યારે જમવા ક્યાં જાય રાત્રે? હવે અને એ લોકો 2-3-4 જણા હોય, હવે જમવા જાય તો સેજે એને 100-200 રૂપિયાનો ખર્ચો થઈ જાય। હોસ્પિટલમાં એ દવા માટેનું માન ભેગું કરીને આવ્યા હોય તો એમાં જમવાનું એને એડજસ્ટ કરવું અઘરું પડે, એટલે એ લોકો તો એટલા રાજી થાય કે વાત જવાનું। અમે જેતપુરથી આવી છે અને મહાકાલેશ્વર મંદિર તરફથી અમે જમવાનું મળે છે। જુનાગઢથી આવીશ મારા બાબાની ટ્રીટમેન્ટ કરાવવા, ટિફિન ને બધું સારું છે, જમવાનું બધું પૌષ્ટિક આવે છે। લલિતભાઈની મદદથી ને મંદિરની ખૂબ આભાર માનીએ છીએ। દેવનું કાર્ય દેવ કરે છે, એટલે આ એવી વાત છે, આ કાર્ય છે દેવનું કાર્ય છે અને દેવનું કાર્ય હંમેશા કરે છે। એટલે આપણે અંદરથી વિચાર જ જગાવવાનો હોય, ઈચ્છા કલ્પના શક્તિ છે ને, તમારી ઈચ્છા શક્તિ પ્રબળ ઈચ્છા હિંમત જ જોયા, બાકી કાંઈ નહીં। પછી તો એ બેઠો એક જ ડગલું ભરવાનું હોય। આજ સુધી કોઈ પણ અન્નક્ષેત્રમાં એક રૂપિયો નથી માંગ્યો, અમારો ઉપરથી ફ્લો આવી જાય। પહેલો સિદ્ધાંત કોઈ પાસે માગવાનું નહીં, અહીં કાંઈ પણ ન હોય તો કોઈ પાસે માગવું। મને જો કોઈ સામેથી આવીને પૂછે કે લલિતભાઈ શું જોઈએ છે તો હું કહું, આ મારો પહેલો સિદ્ધાંત દાદા। મારું નામ રાજુભાઈ છે, હું અહીંયા આપણે મહાકાલેશ્વર અન્નક્ષેત્ર એરપોર્ટ રોડ પાસે 2 વર્ષથી આવું છું। અહીંયા કામકાજ સારું છે, સારું જમાડે અને ભવિષ્યનો પ્લાન એક સૌથી મહત્વનો કે આ જેટલું છે એટલું મેન્ટેન થવું
એમાં ફરજિયાત એ ચાલે રાખે આજે સવાર બપોર સાંજે લીલું જ પકાય છે તો આ આજીવન ખાવું જોઈએ લીલું અને આજે છોડ હોતે પાછું. નીર અને સાર્વજનિક ગાયો છે અહીંની કોઈ ગાય નથી અમારી પાસે અમારે કોઈ ગાય નથી જે ગાયો આવે છે આજુબાજુના વિસ્તારની જ ગાય આવે છે સાર્વજનિક ગાયો છે એમને અહીંયા અમે નીર નાખીએ છીએ બહાર જેનું અમે કોઈ દૂધ કે કંઈ લેતા નથી ફ્યુચરના પ્લાનમાં મેડિકલમાં જવું આરોગ્ય સેવામાં આરોગ્ય સેવા કરે એમ. કોઈ પણ ક્યારે અડધી રાતે બ્લડની જરૂર પડી હોય તો અહીંથી વ્યવસ્થા થઈ ગઈ. વ્યવસ્થા થઈ જાય કારણ કે આપણે બ્લડ કેમ્પ કરીએ છીએ ને એટલે આપણી પાસે હેલ્થ માટેના કોઈ પણ આરોગ્યના ભવિષ્યના જે કોઈ આયોજન છે એ અમારી ગણતરી છે મહાદેવની આશીર્વાદ ઉપરથી લલિતભાઈ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ અમને એક વિશ્વાસ બેસી ગયો હતો કે આ આજીવન હાલ છે અને આજે 8-10 વર્ષથી આજીવન ચાલુ જ છે અને ચાલુ રહેશે એવો અમને આત્મવિશ્વાસ છે આજુબાજુના બધા વિસ્તારના લોકોને અને અમે લલિતભાઈને વિશ્વાસ આપીએ છીએ જ્યારે અમારી લાયક કોઈ પણ કાર્યની જરૂર પડે તો અમે અડધી રાતે તમારી સાથે ઊભા છીએ અને લલિતભાઈનું કાર્ય એ હકીકતે આવા યુગની અંદર બહુ બિરદાવાલાયક અને બહુ પ્રશંસનીય કામગીરી કરે છે એ બદલ લલિતભાઈને અમે વિસ્તારના લોકો ધન્યવાદ આપીએ. वो जो कहता है ना दिल जो करता है या करवाता है वो किसी के बाप को समझ में नहीं आता. इफ यू थिंक महाकालेश्वर मंदिर ग्रुप है असली बड़े दिल वाले तो इनके लिए वोट कीजिए. टाइप कीजिए रेड स्पेस RK स्पेस ग्रुप और भेजिए इस मैसेज को 58585 पर. रेड FM पर बड़े दिल वाले 93.5 रेड FM बजाते रहो. वीनस ग्रुप प्रेजेंट्स बड़े दिल वाले सिर्फ कंस्ट्रक्शन नहीं बल्कि लाइफ स्पेसेस दैट यू विल लव टू बी इन. वीनस ग्रुप redefining real estate since last 20 years. In association with Bharat Petroleum Corporation Limited, energizing business, society and environment, energizing lives. કટારિયા તુવેરદાર સડસડાટ ચડી જાય અને સ્વાદ એવો કે સૌને મોહી જાય. डेस्टिनेशन क्लिक कोई पण डोमेस्टिक के इंटरनेशनल टूर्स, ग्रुप टूर्स, होटल्स की टिकट बुकिंग कॉल 2460 990.